સીતારામ બધાને. આજે મારા બેબીનો બર્થડે છે, તો આજનો મારો પોઝિટિવ થોટ પણ દીકરી છે. પાછલા જન્મમાં કરેલ પુણ્યની રસીદ તરીકે ભગવાન જે આપણને આપે છે ને, એ દીકરી છે. અને મિત્રો, ગર્વથી કહેજો કે મારા ઘરે દીકરી છે. દીકરી વાલનો દરિયો છે. મિત્રો, તમારા ઘરે મિત્રો દીકરીનો જન્મ થાય ત્યારથી એક વસ્તુ છે ને નોટિસ કરજો કે તમારા ધંધામાં, કામમાં ઓટોમેટિક છે ને તમારો પ્રોગ્રેસ થવા માંડે. રીઝન કે દીકરી છે ને એ એના ભાગ્યનું ને નસીબનું લખાવીને આવે છે. મિત્રો, તે તમારું સારું કરવા આવે છે. દીકરી ક્યારેય માગવા નથી આવતી, દીકરી હંમેશા આપવા આવે છે. અને મિત્રો, ઘણા માતા પિતા એવા હોય છે કે દીકરીને કંટ્રોલમાં રાખે છે કે આને આજ નહીં તો કાલ સાસરે જવાનું છે. એવું ના કરો મિત્રો. એને જે ભણવું હોય, જે ફિલ્ડમાં આગળ વધવું હોય ને એમાં તમે આગળ વધવા દો. ક્યારેય કોઈ માતા એના 15-17 વર્ષના દીકરાને એવું કહે છે કે તું રોડ ઉપર નીકળ ત્યારે કોઈ રૂપાળી કે દેખાવડી સારા એવા કપડાં પહેરે દીકરી નીકળે તો એને ટીક ટીક તારે નહીં જોવાની? એ આપણા સંસ્કાર નથી. બસ તો મિત્રો, અને મિત્રો, આપણે કોઈ પણ સિટીમાં 1-2 દિવસ બહાર જવાનું થાય કે રોકાવા જવાનું થાય તો આપણે એમ કે મને પાણી નહીં ફાવે, જમવાનું નહીં ફાવે, જગ્યા બદલે તો મને નીંદર નહીં આવે. તો મિત્રો, મારી આ વાત તમે ખાસ ધ્યાનથી સાંભળજો. જ્યારે એક દીકરીનો જન્મ થાય છે ને ત્યારે એક દીકરી હોય છે, પછી કોઈની બહેન બને છે, પછી જ્યારે સ્ટડી કરી લે છે ને પછી તેના મેરેજ થાય છે તો કોઈની પત્ની બને છે. નવું ઘર, નવું કલ્ચર, નવું વાતાવરણ, નવું શહેર ત્યાં રહે છે. પછી તેને બાળકો થાય છે તો તે માં બને છે. પછી તેના બાળકોના મેરેજ થાય છે, પછી સાસુમાં બને છે, પછી તે દાદીમાં બને છે. વિચાર કરો, એક દીકરી એની લાઈફમાં કેટલા રોલ નિભાવે છે, એ પણ હસતા ઓઢે. સમજાણું મિત્રો હું શું કહેવા માંગુ છું? આપણે 2 દિવસ જો બહાર જવું હોય ને ખાવા પીવામાં સુવામાં તકલીફ પડતી હોય તો એક દીકરી વિચારો નવા વાતાવરણમાં, નવા શહેરમાં, નવા ઘરમાં કેવી રીતે હળીમળીને ખુશીથી એડજસ્ટ થઈ જાય છે. અને મિત્રો, તમારા ઘરમાં જો દીકરી હોય ને તો તમે સૌભાગ્યશાળી છો. તો તમારે ક્યાંય મોટિવેશન લેવાની જરૂર નથી. ભગવાને ખુદ તમને મોટિવેશન મોકલ્યું છે કે જે તમને ક્યારેય ડિમોટિવેટેડ નહીં થવા દે અને ક્યારેય તમને હાર નહીં માનવા દે. કયા ફિલ્ડમાં મિત્રો દીકરી નથી અત્યારે? હરેક ફિલ્ડમાં મિત્રો અત્યારે દીકરી છે. તો એને હંમેશા એને સપોર્ટ કરજો, આગળ વધે. એને જે ફિલ્ડમાં જવું હોય ને એમાં સપોર્ટ કરજો. અને લાસ્ટમાં મિત્રો હું એટલું કહીશ, દીકરી એટલે ભગવાનના આશીર્વાદ નહીં, પણ દીકરી એટલે આશીર્વાદમાં મળેલ ખુદ ભગવાન. થેન્ક યુ મિત્રો, મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં બીજો સારો એવો ટોપિક લઈને આવું છું. થેન્ક યુ ઓલ ઓફ યુ.